તો અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં ભરતીને લઈને વિવાદ થયો છે। 2023માં જાહેર થયેલી ભરતી હજી સુધી નથી પૂરી કરાઈ। 2023માં 1156 પોસ્ટની કાયમી સરકારી ભરતી જાહેર કરાઈ હતી। ભરતી પ્રક્રિયામાં 6 મહિના પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, છતાં પણ હજી સુધી તેમની નિમણૂક નથી અપાઈ। નિમણૂક ન આપતા મોટી સંખ્યામાં ઉમેદવારો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, શું કહી રહ્યા છે જે લોકો વિરોધ કરી રહ્યા છે, શું માંગ છે તેમની? બિલકુલ દીક્ષિતા, IKDRC સિવિલ હોસ્પિટલ પ્રિમાઇસીસમાં જ અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં આપ જોઈ શકો છો આ તમામ ઉમેદવારો ક્યાંક સપના સેવી રહ્યા છે કે તેમની જે ભરતી પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી હતી એ પૂરી થશે, પરંતુ એ નથી થઈ અને હવે તેઓ અહીં મજબૂર છે વિરોધ કરવા માટે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો શેની માટેનો આ વિરોધ છે? અમારે 2023માં ટોટલ 32 કેડરની જગ્યા પડી હતી, એમાંથી 2 વર્ષ થઈ ગયા છે, એનું કશું થઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું, પણ એના પછી બી એ લોકોએ કંઈ નિમણૂક પત્ર આપ્યું નથી। અને કાલે જ્યારે મેરિટ પાડ્યું ત્યારે બી 430નું જ મેરિટ પાડ્યું છે, એ બી સ્ટાફ નર્સનું જ પાડ્યું છે, બીજી કેડરનું કશું જ હજુ નામો નિશાન નથી। તો અમારી એટલે જ માંગ છે કે 650 જેટલી બી હોય એટલી જગ્યાઓ પૂરી કરે। બિલકુલ, અત્યારે તમામ જે ઉમેદવારો છે એવો નારાજ જોવા મળી રહ્યા છે। આપ જણાવો, અંદર કોઈની સાથે ઓથોરિટી સાથે વાતચીત કરી શું કહે છે એ લોકો? અમારે એવું છે કે હવે અમે દર વખત જઈએ છીએ, અમને 5 જણાને અંદર બોલાવે છે, સમજાવીને અમને બહાર નીકાળી દે છે। અંદર શું કે બહારવાળા નથી જાણતા, અંદર અમને સમજાવે છે કે તમારું થઈ જશે અને અમે બી એ સાહેબશ્રીનું જે કહે છે એનું માન રાખીને બહાર આવી જઈએ છીએ। કાલે અમને એક જ હતું કે સર હવે બહાર આવે, 6 મહિનાથી અંદર તો જવાબ આપે છે ને બહાર આવીને જવાબ આપે। જ્યારે એક સર બહાર આવીને અમને જવાબ આપે, પણ એવું અમને આશ્વાસન આપ્યું કે તમારું થઈ જશે, બસ એ પણ સારા જવાબ નથી જોઈતા, અમને સાચા જવાબ જોઈએ છે। કોઈ સાચા જવાબ મળતા નથી અમને, બસ એ કે થઈ જશે એવું કીધું। પછી રાત્રે 8:30 અમારી યુનિટી તોડવા માટે એ એક મેરિટ લિસ્ટ જાહેર કરે છે, જે અમે 650ની લડત છે, 650માંથી 430 થઈ ગયા। આ કયો ન્યાય છે અમારો? અમે સવારથી શું ભૂખ્યા તરસ્યા એના માટે બેસ્યા હતા કે તમે એક મેરિટ લિસ્ટ જાહેર કરશો એમાં 430 આવશે, અમે અહીંથી ઉઠીને જતા રહીએ? તો અમે આખી રાત બેઠા અહીંયા ઠંડીના, ચલો અમે અમારું આંદોલન કરીએ છીએ, એ અમારામાં છે, અમે અમારું આંદોલન પર બેસ્યા, અમે સ્વતંત્રતાથી બેસ્યા છીએ આંદોલન પર, પણ એમની કંઈક તો જવાબદારી તમારી સંસ્થામાં છીએ, અમે તમારી દીકરીઓ છીએ, અમે જ્યારે આવે ત્યારે કે તમે અમારી દીકરીઓ જેવી છો, આ તમે લાગી જશે। હવે એમને પૂછતા નથી કે દીકરી તે ખાધું છે, તમને અહીંયા સુરક્ષા છે? ઠંડીની અંદર ગુજરાતમાં ઠંડીમાં બધા નેતાઓ, બધા અધિકારીઓ શાંતિથી રાતે સૂતા હતા, આ દેશની દીકરીઓ રાતે રસ્તા ઉપર રખડતી હતી, એમને કોઈ જોવા વાળું નથી, પૂછવા વાળું નથી। જે દિવસે કંઈ થશે એ દિવસે આ બધા કેન્ડલો લઈને આવશે, ત્યારે બધા કેન્ડલો લઈને આવશે, ન્યાય અપાવો, ન્યાય આપો। આજે જ્યારે દેશની દીકરી ન્યાય માંગવા આવે છે ત્યારે નહીં, આમાંથી એકને કંઈ થશે તો આ બધા કેન્ડલો લઈને આવશે, ત્યારે તમને કોઈ હક નથી કે તમે અહીંયા કેન્ડલો લઈને આવો। એ બધાને કે શરમ કરો, જે કેન્ડલો લઈને આવવાવાળા છે ને અમારા માટે, હું તો મીડિયાના માધ્યમથી એક જ કહું છું, જે બી અધિકારીઓ છે, જે બી MP છે, MLA છે, કે અમને સહયોગ આપો, અમારા ન્યાય માટે અમને હક આપો। અમે તમને મત આપ્યા છે, તમે અમારા મતથી આવ્યા છો, અમારા ટેક્સના પૈસેથી તમે પગાર લો છો, તો અમારો તો પણ કંઈ હક છે કે નહીં? અમે અમારો ટેક્સ સંપૂર્ણ પૂરી રીતે ભરીએ, અમે કોઈ દિવસ અમારો ટેક્સ ભરવાની અંદર કટોતી કરી નથી, તમે જેમ માગો એમ આપીએ છીએ। મત હોય, ચૂંટણી આવે ત્યારે કોઈ વિલંબ નથી થતો ચૂંટણીની અંદર, એમાં બી અમે મત આપે, તમે અમારા મતથી ત્યાં છો, તો અમારો બિલકુલ જે વિરોધ છે એ અહીં વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આવી જ રીતે જે મેલ જે લોકો અહીં બેઠા છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું કે ક્યાં સુધી એમનો આ જે વિરોધ છે એ યથાવત રહેશે, એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, ક્યાં સુધી આવી રીતે બેસી રહેશો? અમારી માગણી શાંતિપૂર્ણ રીતે નિમણૂક પત્ર ન મળે અથવા અમને શાંતિપૂર્ણ રીતે પાકી તારીખ કે મહિનો આપવામાં ન આવે કે તમને આ તારીખ સુધીમાં નિમણૂક પત્ર મળી જશે, તમારી ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે, ત્યાં સુધીમાં ઘટાડો કર્યા વગર પૂરેપૂરી પોસ્ટ ભરવાની અમારી રિક્વેસ્ટ છે। કારણ કે જ્યારે ભરતી જાહેર થઈ ત્યારે તમામ મંજૂરીઓ મળીને પછી જ ભરતી જાહેર થતી હોય। ગુજરાતના કોઈ પણ ભરતી બોર્ડમાં એવું બનતું નથી કે ભરતી જાહેર થાય, નોટિફિકેશન, એની પરીક્ષા લેવાઈ જાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એટલે તમારી નોકરી પાકી હોય, ગામમાં પેંડા વેચાઈ જાય, અને પછી હવે તમને એમ કે સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે, તો આ તો અમારી સાથે બહુ હળહળતો અન્યાય થયો કહેવાય। બિલકુલ, અંદર તમે જઈને આવ્યા, કદાચ કોઈ વાતચીત થઈ છે?
અંદર અમને હજી સુધી કોઈ સત્તાધિકારી મળ્યા છે, પરંતુ નીચેના સત્તાધિકારી અમને મળ્યા છે. એમને તો એવું કીધું કે જ્યારે ભરતી જાહેર થઈ ત્યારે બીજું મેનેજમેન્ટ હતું અને અત્યારે બીજું મેનેજમેન્ટ છે, એટલે આમાં પોસ્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ મેનેજમેન્ટ ચેન્જ થાય છે પણ કિડની હોસ્પિટલ તો એક છે ને. એટલે આખા વિશ્વની આ પ્રતિષ્ઠિત કિડની હોસ્પિટલ છે. 2016માં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 800 કરોડના ખર્ચે 400 બેડેડ વિશ્વની પ્રતિષ્ઠિત કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેની ભરતીમાં હવે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. તો અમે મુખ્યમંત્રીશ્રીને અને પ્રધાનમંત્રીશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે અમને લોકોની સેવા કરવાનો મોકો આપો. બસ અમારી એક જ માગણી છે અને જલ્દીથી જલ્દી અમને રોજગાર આપો. અમારી બીજી કાંઈ જ માગણી નથી, અમારી શાંતિપૂર્ણ રીતે માગણી છે. બિલકુલ દીક્ષિતા, તમામ જે લોકો છે એવો ઘણા સમયથી મહેનત કરતા હતા, પરીક્ષા આપી અને વેરિફિકેશન થઈ ચૂક્યું છે, પરંતુ હવે એકાએક જે રીતે ઘટાડો કરવામાં આવ્યો છે એના કારણે ક્યાંક હવે મુશ્કેલી પડી રહી છે અને સાથે જ તમામ જે લોકો છે એવો અહીં વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે લેખિતમાં હવે જે પણ બાંહેધરી આપવામાં આવે લેખિતમાં આપવામાં આવે, જ્યાં સુધી લેખિતમાં નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ સંતોષ નહીં માને. દીક્ષિતા, બિલકુલ આભાર સપના, આપની પાસેથી વિગતો લેતા રહીશું. શરૂઆત કરીએ સુપરફાસ્ટ ન્યૂઝની. અદાણી મુદ્દે રાજ્યસભામાં